આજે આપણે વાત કરીશું કે છેલ્લા કેટલા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે વર્ષ 2025 માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ શરૂ ક્યારે થશે. તો તેની આતુરતાનો અંત આવી ગયો છે. હવે તેના ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. સૌપ્રથમ, જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી તમારા મિત્રો સુધી પહોંચતા રહે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત જો ફોર્મ ભરવા હોય તો તમારે કોઈ પણ પ્રકારના સરકારશ્રીને એક પણ રૂપિયો ભરવાનો રહેશે નહીં. એટલે કે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને, એટલે કે એક રેશન કાર્ડમાં એક વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પોતાના પગ ઉપર ઊભા થઈ અને પોતાનો વ્યવસાય કરી શકે, પોતાનો ધંધો રોજગાર કરી શકે, તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે જે આ ટૂલ કિટ છે એ તમારા વ્યવસાયને નવો અપનાવવા માટે અને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ સરકારી યોજના બહાર પાડવામાં આવી છે. તેની અંદર કઈ કઈ કીટ છે, તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ટૂલ કિટ માટે ઉપલબ્ધ વ્યવસાય નીચે મુજબ જોવા મળે છે. સૌપ્રથમ આપણે વાત કરીશું કે દૂધ દહીં વેચનાર, ત્યારબાદ બ્યુટી પાર્લર. દૂધ દહીં વેચનારની અંદર તમારે ડેરી હોય તો તમારે કામ લાગે, તેમજ બ્યુટી પાર્લર માટેની કીટ છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે પાપડ બનાવટ મશીન, એટલે કે ભરતકામ સિલાઈ મશીન, પ્લમ્બર, અથાણા બનાવનાર, ઇલેક્ટ્રિક અને પ્લાસ્ટિક રિપેરિંગ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ. આ તમામ જે 8 પ્રકારના વ્યવસાય ધંધા છે તેના ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 73 83 70 75 64. એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તો સમગ્ર ગુજરાતમાંથી કોઈપણ જિલ્લાના હોય, કોઈપણ તાલુકાના હોય, કોઈપણ ગામના હોય, તમને વોટ્સઅપ દ્વારા ડોક્યુમેન્ટ મોકલી અને પેમેન્ટ ઓનલાઈન મોડમાંથી મોકલી અને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. દૂધ દહીં વેચનારની વાત કરીશું તો તેની અંદર 4 કેરેટ આવશે, તેમજ 2 કેન આવશે, તેમજ ઇલેક્ટ્રિક વલણો અને ઇલેક્ટ્રિક કાંટી આવશે. ત્યારબાદ આપણે ભરતકામની વાત કરીએ તો ભરતકામ મશીન અથવા સિલાઈ મશીન બેમાંથી કોઈ પણ એક આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું અથાણા બનાવનાર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, વાહન સર્વિસિંગ. અલગ અલગ પ્રકારના વ્યવસાય માટે અલગ અલગ કીટ આપવામાં આવે છે. ત્યારબાદ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ. જો ઈ શ્રમ કાર્ડ કોઈ જોડે ના હોય તો તમને ન જેવી ફી સાથે ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે. તેમજ કોઈ પણ જોડે જાતિનો દાખલો હોય તો જાતિનો દાખલો આપવાનો રહેશે. જો જાતિનો દાખલો કોઈ જોડે ના હોય તો તે જરૂરી નથી. ત્યારબાદ આવકનો દાખલો ફરજિયાત છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર અવશ્ય ઈ શ્રમ કાર્ડ માટે ફરજિયાત રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે આટલા પુરાવા, અસલ પ્રમાણપત્ર તેમજ અથવા તેની ઝેરોક્સનો ફોટો અમારા વોટ્સઅપ નંબર પર સેન્ડ કરી અને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. તેનું ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે 30 એપ્રિલ 2025 સુધી તેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે ખૂબ ટૂંકી મુદત આપવામાં આવી છે અને દર વર્ષની જેમ આ વર્ષે વહેલા ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે. એટલે વહેલા તે પહેલાંના ધોરણે અને ત્યારબાદ ફોર્મ ભર્યા પછી ફોર્મ મંજૂર થશે અને ડ્રો સિસ્ટમ દ્વારા આ ફોર્મની ચકાસણી કરી અને કીટ વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે આ ટૂલ કિટની અંદર જો તમે એક રેશન કાર્ડ પર પહેલાં લાભ લીધેલો હશે તો તમે ફોર્મ ભરી શકશો નહીં. એટલે કે એક રેશન કાર્ડ પર જો અગાઉ લાભ મળી ગયેલ હશે તો તમે ફોર્મ ભરાવી શકશો નહીં. ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો ઉંમર 18 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના લાભાર્થીઓ લાભ લઈ શકે છે. 18થી ઓછી ઉંમર હશે અથવા 18થી વધુ 60થી વધુ ઉંમર હશે તો આ લાભ મળવા પાત્ર રહેશે નહીં. સ્ક્રીન પર તમે જોઈ શકો છો અમારા વોટ્સઅપ નંબર 7383707564 તે નંબર આપેલા છે. તે નંબર ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. અહીંયા લખ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર, એટલે કે કોઈપણ જિલ્લા તાલુકાની અંદરથી તમે
વોટ્સઅપ ડોક્યુમેન્ટ કરો અને અમે ફોર્મ ભરી આપીશું. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. એટલે કે જો તમે કોઈપણ જગ્યાએ ગયા વિના તમે ફોર્મ ભરાવી શકો છો. કારણ કે જો તમારે ઘરે બેઠા કોઈપણ પ્રકારે કોઈપણ મુશ્કેલી અનુભવવી ન પડે, કોઈપણ ધક્કો ના ખાવો પડે, કોઈપણ લાઇનમાં ના લાગવું પડે, તે માટે અમારા દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યા છે. એટલે કે માત્ર ને માત્ર તમારે ખાલી વોટ્સઅપ ડોક્યુમેન્ટ કરવાના અને પેમેન્ટ ઓનલાઈન મોડ માધ્યમથી ન જેવી ફી સાથે ભરાવાનું રહેશે. ત્યારબાદ વાત કરીશું કે ફોર્મ મંજૂર કેટલા દિવસમાં થશે. તો ફોર્મનો સમયગાળો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્ક્રીન પર જોઈ શકો છો કયા પ્રકારનું મશીન રહેશે. સરકારશ્રી દ્વારા દર વર્ષે મફત પાપડ મશીન યોજના પણ અમલમાં મૂકવામાં આવી હતી. તે અંતર્ગત મશીન પણ મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું બ્યુટી પાર્લરની કીટ મળે છે. ત્યારબાદ ભરતકામનું મશીન, ઇલેક્ટ્રિક વલણો દૂધ ડેરીમાં, તેમજ ખેડૂત માટે અને સૌથી મહત્ત્વનું કહી શકાય તો સુથારી કામ તેમજ ભરતકામ છે. અલગ અલગ પ્રકારના વ્યવસાય માટે ખેડૂતો લાભ લઈ શકે છે, મધ્યમ વર્ગનો લાભ લઈ શકે છે, અલગ અલગ પ્રકારના વ્યવસાય કરતા લાભાર્થીઓ લાભ લઈ શકે છે. તેમજ છોકરીઓ માટે ખાસ યોજના કહી શકાય તો મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના. બ્યુટી પાર્લર કીટ સહાય યોજના અંતર્ગત તેની અંદર એક વ્હીલચેર આપવામાં આવે છે, એટલે કે એક ખુરશી આપવામાં આવે છે. તેમજ બ્યુટી પાર્લરની અલગ અલગ કીટ જે બ્યુટી પાર્લર લગતી હોય છે તે આપવામાં આવે છે. ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર